दिल दरे भूल गई अवसर कई विध करी जगावने पर में जागी नहीं क्यों करा पर में जागी नहीं क्यों करा। बोले श्री प्राणनाथ प्यारी की जय, कृष्ण कन्हैया लाल की जय हो, पारायण महायज्ञ की जय हो। अक्षाती श्री कृष्ण सच्चिदानंद पारब्रह्म परमात्मा पुरुषोत्तम नाम धनी आपने समझावे छे कि जे प्राणना जे ठाकुरजी જ્યારે આ ધોળમાં પિતકના દાણેમાં પણ બતાવે છે કે ધોળમાં નોકરી કરતા હતા ત્યારે સદગુરુ મહારાજ તેમની તબિયત અંતિમ સમય હતો એટલા માટે મેરા ઠાકોરજીને બોલાવે છે, એટલે કે પ્રાણનાજી કહીએ છીએ। જે શક્તિઓ બિરાજમાન થઈ ગઈ રાજજી મહારાજની આવી શક્તિઓ બધી એમને દિલની અંદર બિરાજમાન થઈ એટલે પ્રાણનાજી કહીએ। તો એમાં એમને કે મને જગાવવા માટે સોમે કછુના દિલ ધરી ભૂલ ગઈ અવસર। બસ ઇન્દ્રાવતી કહે છે કે મને સદગુરુ મહારાજ જગાવવા માટે બહુ પ્રયત્ન કર્યા પણ મેં દિલમાં ના લીધું, ચિત્તમાં ના લીધું, મનમાં ના લીધું અને આ અવસર જે મનુષ્ય અવતાર મળ્યો છે એ ફરી વારે ઘડીએ મળે નહીં અને સદગુરુના ચરણ જે મળ્યા છે અને એમની કૃપાથી આપણને આશીર્વાદથી જે જ્ઞાન મળ્યું છે એ અવસર મને ભૂલાઈ ગયું અને નોકરી કરવા લાગી ગયા। પણ કહે છે કે કઈ વિધ કરી જગાવને, કઈ વિધ અનેક પ્રકારે જગાવવા માટે, યુક્તિથી જગાવવા માટે અને એ દ્રષ્ટાંતોથી જગાવવા માટે પ્રયત્નો કર્યા છે પણ મેં જાગી નહીં ક્યો કરા, બસ મેં જાગી नहीं क्यों करे तुम जागी नहीं के छे। मोहे चलते बखत बोलाय के जाहिर करी रोशना पण चलते बखत એટલે કે પોતાનો શરીર છોડવાનો સમય આવ્યો સદગુરુ મહારાજનો તે વખતે એમને બોલાવ્યા ત્રણથી અને જાહેર કર્યું। શું કર્યો? ધામ દરવાજે ઇન્દ્રાવતી ટાળી કરે રુદન। ધામ દરવાજે ઇન્દ્રાવતી એ ઊભી ઊભી રડી રહી છે, રોવે છે। એ શું કહે છે? રડીને શું કહે છે? કઈ મોય એકલી છોડ કે તુમ ધામ ચડો કે કર, એમ કહે છે। શું રડતા રડતા શું કહે છે કે મને એકલી અહીંયા આ જગતમાં મૂકીને તમે ધામ જતા રહો છો? હા એમ એટલે કે છે એવી રીતે કહે છે। પીછે મેં દુનિયા में ने क्यों रहेगी रहूंगी तुम बिगड़, पीछे के तमारा वगर हूँ आ दुनिया में केवी रीते रही सकूँ? तमे चर्चा वाणी सत्संग करीने अमने समझावता, ज्ञान आपता, हवे तमारा वगर अमे केवी रीते रही सकीए?